જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારી આશાપુરા રેસીપી ચેનલમાં। તો આજે આપણે બનાવીશું શિવરાત્રી કે અગિયારસના વ્રતમાં ખાઈ શકાય તેવી સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડીની રેસીપી। સાબુદાણાની ખીચડીમાં સાબુદાણા એકદમ છૂટા છૂટા રહે તે માટેની ટ્રીક હું તમને આ વિડીયોમાં જણાવીશ। તો તમને અમારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો। તો હવે આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો હવે આપણે સાબુદાણાની ખીચડી બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ। એના માટે મેં અહીંયા પોણો કપ સાબુદાણા લીધા છે, 1 કપ ફરાળી ચેવડો લીધો છે, 1 કપ દાડમના દાણા લીધા છે, 1 અડધો કપ લીલું મરચું કાપેલું લીધું છે, 1 મોટું ટામેટું લીધું છે કાપેલું, 1 મોટું બટેકું કાપેલું લીધું છે। અહીંયા મેં શિંગદાણા અને લીમડો લીધો છે ને 1 મોટા લીંબુનો રસ લીધો છે। તો હવે આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ। મેં અહીંયા પોણો કપ જેટલા સાબુદાણા લીધા છે। આ સાબુદાણાને આપણે 2 થી 3 પાણીમાં ધોઈ નાખવાના છે અને 2 થી 3 કલાક માટે એને પલાળી દેવાના છે। જો તમારી પાસે ટાઈમ વધારે હોય તો તમે આને આખી રાત પણ પલાળી શકો છો। તો અહીંયા મેં 3 કલાક માટે સાબુદાણા પલાળવા રાખી દીધેલા હતા। તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણા એકદમ પલળી ગયા છે અને છૂટા છૂટા પણ પડી ગયા છે। આ રીતના હાથની મદદથી આપણે સાબુદાણાને ચેક કરીને પ્રેસ કરવાનો। તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણા સાબુદાણા એકદમ સરસ પલળી ગયા છે। તો મેં અહીંયા કડાઈમાં 2 થી 3 ચમચી ઘી એડ કરીને ગરમ કરવા રાખી દીધેલું હતું। ત્યારબાદ આપણે આ સિંગદાણા તેમાં એડ કરીને સિંગદાણા ક્રિસ્પી થાય ત્યાં સુધી એને સાતળી લેવાના છે। આપણે આવી રીતે એને સતત હલાવતા રહેવાના છે જેથી આપણા સિંગદાણા બળે નહીં। આપણે નોર્મલ જ શેકવાના છે, નોર્મલ થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને સાતળવાના છે। એની અંદર સિંગદાણા એડ કરવાથી ખૂબ જ સારો સ્વાદ આવે છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણા સિંગદાણાનો કલર ચેન્જ થઈ ગયો છે। ત્યારબાદ હવે એને આપણે કાઢી લેવાના છે। ત્યારબાદ હવે એ જ કડાઈમાં એ જ ઘીની અંદર આપણે 1 ચમચી અહીંયા જીરું એડ કરવાનું છે, અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે, 5 થી 6 પત્તા લીમડાના છે તે એડ કરવાના છે। ત્યારબાદ અહીંયા આપણે મોટું કાપેલું 1 બટેટું છે તે એડ કરી દેવાનું છે। પછી આ બધું થોડી વાર આપણે સાતળી લેવાનું છે। આ સાબુદાણાની ખીચડી તમે શ્રાવણ મહિનામાં પણ ખાઈ શકો છો। શ્રાવણ મહિનામાં તો ખૂબ જ તહેવારો આવે છે અને લોકો શ્રાવણ મહિનાના સોમવાર પણ રહેતા હોય છે। તમે એમાં સરસ મજાની ટેસ્ટી ખીચડી ખાઈ શકો છો બનાવીને અને ઝટપટથી બની જાય તેવી 5 જ મિનિટની રેસીપી છે આપણી। તમે આ રીતના મારી રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો બનાવીને, ખૂબ જ ટેસ્ટી બનશે અને કોમેન્ટ કરીને મને જણાવો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો અહીંયા આપણા બટેટાને ચડતા 5 મિનિટ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। ત્યારબાદ મેં અહીંયા 1 લીલું મરચું લીધેલું છે કાપેલું તે એડ કરી દેવાનું છે। એને પણ આપણે થોડી વાર સાતળી લેવાનું છે। ત્યારબાદ મેં અહીંયા 1 ટામેટું લીધું છે તે એડ કરી દેવાનું છે। ટામેટાથી આપણી ખીચડી એકદમ ખાટી મીઠી સ્વાદમાં બને છે, તો તમે જરૂર એડ કરજો। ત્યારબાદ અહીં આપણે હળદર પાવડર અડધી ચમચી એડ કરી દેવાનો છે। પછી એને થોડી વાર હલાવી નાખવાનો છે જેથી આપણે હળદર પાવડર એકદમ સારી રીતે શાકભાજીમાં મિક્સ થઈ જાય। ત્યારબાદ મેં અહીંયા સિંધમ મીઠું લીધું છે તે આપણે સ્વાદ અનુસાર એડ કરવાનું છે। આપણે અહીંયા ફરાળી ખીચડી બનાવી છીએ એટલે ફરાળી ખીચડીમાં સિંધમ મીઠું જ યુઝ કરવાનું આવે છે, સાદું મીઠું નહીં યુઝ કરવાનું આપણે। તો આ બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે। ત્યારબાદ જે અહીંયા આપણે પલાળેલા સાબુદાણા હતા તે એડ કરી દેવાના છે આપણે। પછી આને હલાવી નાખવાનું છે, આપણે સરખું મિક્સ કરી નાખવાનું છે। તમે જોઈ શકો છો કે અહીંયા આપણા સાબુદાણા એકદમ છૂટા છૂટા છે। ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને જે અહીંયા આપણે સિંગદાણા શેકેલા હતા તે એડ કરી દેવાના છે આપણે। અહીંયા 1 મોટો લીંબુનો રસ છે તે એડ કરી દેવાનો છે। પછી આ બધું બરાબર સરખું મિક્સ કરી નાખવાનું છે।
ત્યારબાદ અહીંયા મેં લીલા ધાણા કાપેલા લીધા છે તે આપણે એડ કરી દેવાના છે. તો અહીંયા આપણી ખીચડી તૈયાર છે. તમે જોઈ શકો છો કે આપણી ખીચડી કેટલી ફાઇન બની છે. જોતા જ ખાવાનું મન થઈ જાય આપણને. તો અહીંયા આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે. એકદમ સાબુદાણાની ખીચડી છૂટી છૂટી તૈયાર થઈ છે. તમે જોઈ શકો છો. તમે આ ખીચડીને કોઈ પણ ઉપવાસમાં કે વાર તહેવારમાં ખાઈ શકો છો. તો આવી જ રેસીપી માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો અને મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરજો.